ગુડ મોર્નિંગ એવરીવન. ધોરણ 6 વિષય વિજ્ઞાન. આપણે એમાં ચેપ્ટર 7નો અભ્યાસ કરતા હતા, જેનું નામ હતું કે વનસ્પતિની જાણકારી મેળવીએ. જેમાં આપણે ઘરથી શાળાએ અને શાળાએથી ઘરે જાઓ છો ત્યારે એ રસ્તામાં તમે ઘણા બધા આજુબાજુમાં વૃક્ષો છોડ જુઓ છો. એને આપણે અલગ અલગ વિભાગમાં ડિવાઇડેશન કરવું, એટલે કે એને પ્રકાર આપવા હોય વનસ્પતિને, તો કયા કયા આપી શકાય એના નામ કાલે આપણે જોયા હતા કે 3 નામ આપી શકાય, 3 પ્રકાર પાડી શકાય. એક તો છોડ, એક ક્ષુપ અને એક વૃક્ષ. હવે આપણે એ સમજ્યા હતા એક કોષ્ટક દ્વારા કે કેવી વનસ્પતિ હોય કે જેને આપણે છોડ કહી શકીએ અને કેવી વનસ્પતિ હોય કે જેને આપણે ક્ષુપ કહી શકીએ. તો આપણે જોયું હતું કે આપણી જે ઊંચાઈ છે આ ઊંચાઈથી જો કદમાં નાના હોય એવા જો વનસ્પતિ આપણને જોવા મળે, એવી વનસ્પતિ, તો એને આપણે છોડ કહીએ. અને આપણી ઊંચાઈથી સહેજ ઊંચા હોય, વધારે નહીં, આપણે હાથ ઊંચો કરીએ તો એને અડી શકીએ એવી જો વનસ્પતિ હોય તો એ જે વનસ્પતિ છે એ બધાને આપણે ક્ષુપ કહીએ. અને જે વનસ્પતિ બહુ ઊંચી હોય, આપણા કરતાં ઘણી બધી ઊંચી હોય, નીચી હોય નહીં, એને આપણે વૃક્ષ કહીએ. હવે આપણે એ કાલે જોયું હતું કે આપણા કરતાં નીચી છે એવી વનસ્પતિના નામ આપવા હોય તો કયા કયા આપી શકાય. તો તમે કીધું હતું કે ટમેટા, રીંગણા, ગલગોટો, ગુલાબ, તુલસીનો છોડ, બારમાસીનો છોડ, આ બધા જે છે એ શું ગણાવી શકાય? તો કે છોડ ગણાવી શકાય. કારણ કે એ બધાની જે ઊંચાઈ છે એ આપણે જોઈએ તો એ કેટલી હોય છે? આપણા કરતાં નાની હોય છે. અને આપણા કરતાં નાની હોય એવી વનસ્પતિની આપણે છોડ કહીએ છીએ. એ સિવાય આપણે ક્ષુપના ઉદાહરણ જોયા હતા કે એવી કઈ વનસ્પતિ હોય કે જેને આપણે ક્ષુપ કહી શકીએ. તો લીંબુડી, દાડમ, કરેણ, જાસૂદ, આ બધા જે છે, આ વનસ્પતિ જે છે એને આપણે ક્ષુપ કહી શકીએ. કારણ કે ઝાડ જેટલા ઊંચા પણ હોતા નથી અને છોડ જેટલા નીચા પણ હોતા નથી, મધ્યમ કદના હોય છે. એટલે કે વચ્ચે આપણે બે નાનું અને મોટું કહીએ, એમાં વચ્ચે જે હોય એટલે કે મધ્યમ કદની જે વનસ્પતિ હોય છે એને આપણે ક્ષુપ તરીકે ઓળખાવી શકીએ. એ સિવાય જોયું હતું વૃક્ષ. વૃક્ષ કોને કહેવાય? તો આપણે કીધું હતું કે જેની ઊંચાઈ આપણા કરતાં વધારે હોય, આપણા કરતાં સૌથી ઊંચા હોય, એ બધા જે છે એ વૃક્ષ કહેવાય. અને વૃક્ષના ઉદાહરણ આપવા હોય તો આપણી આસપાસ આવેલા જે ઝાડ છે મોટા, એના નામ તમે એમાં લખી શકો છો, જેમાં લીમડો, પીપળો, આંબો, વડ વગેરેનો સમાવેશ કરી શકાય. તો આજે આપણે વનસ્પતિના પ્રકારો કયા કયા? તો કે છોડ, ક્ષુપ અને વૃક્ષ, આ 3 પ્રકાર વિશે સવિસ્તાર સમજીએ. બરાબર? વનસ્પતિના પ્રકારો કયા કયા? તો એક તો છોડ, એક ક્ષુપ અને એક વૃક્ષ. આ 3 પ્રકાર પાડી શકાય. હવે એના લક્ષણો જોઈએ. સૌથી પહેલાં તો લક્ષણો જોઈએ. છોડ કોને કહેવાય, ક્ષુપ કોને કહેવાય અને વૃક્ષ કહેવાય કોને? તો સૌથી પહેલાં જોઈએ છોડ. તો એ શું હોય? તો કે આપણી જે સાઈઝ છે, આપણી જે ઊંચાઈ છે એના કરતાં કદમાં નાના હોય. તો આપણે પેલું લક્ષણ એનું લખી શકીએ કે કદમાં નાના હોય. બીજું શું કહી શકાય? કદમાં નાના હોય. અને બીજું તો કે એનું જે પ્રકાંડ છે કેવું હોય? કુમળું હોય. છોડનું પ્રકાંડ કેવું હોય? કુમળું હોય. પ્લસ કુમળું હોય એટલે કેવું હોય? તો કે લીલા રંગનું હોય. કેવા રંગનું હોય? લીલા રંગનું હોય.
તમે લખી શકો પ્રકાંડ લીલા રંગનું હોય. મેં ખાલી લીલા રંગનું લખ્યું. પાછો પ્રશ્ન થશે બાળકને કે ટીચરે શેની વાત કરી, તો કે પ્રકાંડની. એનું પ્રકાંડ કેવું હોય, કુમળું અને લીલા રંગનું. તો છોડ વિશે આપણે 3 લક્ષણો જોયા કે છોડ કોને કહેવાય, તો એ કદમાં નાના હોય, એનું પ્રકાંડ લીલું અને કુમળું હોય. અને બીજું શું હોઈ શકે લક્ષણમાં, તો તેને ગમે તેમ આપણે વાળવું હોય તો વાળી શકે, એટલે કે વળી શકે તેવા હોય. આ જે પ્રકાંડ છે એ કેવું હોય, તો કે વળી શકે તેવું હોય. પ્રકાંડ વળી શકે તેમ હોય અથવા તેવા હોય એવું પણ લખી શકાય. તો 4 લક્ષણો થયા છોડના. છોડ કોને કહી શકાય, તો કે જે કદમાં નાની હોય વનસ્પતિ, પ્લસ એનું પ્રકાંડ કુમળું અને લીલા રંગનું હોય, અને એને વાળવું હોય ગમે તેમ તો આપણે વાળી શકીએ. આવી જે વનસ્પતિ હોય એને છોડ કહી શકાય. તો આવી વનસ્પતિ તમે કઈ કઈ જોઈ છે, છોડ કહી શકાય અને છોડમાં સમાવેશ થઈ શકે એવી વનસ્પતિ કઈ કઈ હોઈ શકે, તો આપણે એના થોડાક ઉદાહરણો લખી લઈએ. ઉદાહરણો આપવા હોય, કઈ કઈ વનસ્પતિ છોડ કહેવાય, તો તુલસીનો છોડ, બારમાસી, બીજું શું આપી શકાય, તો કે અરડુસી. એ સિવાય તુલસીનો છોડ, બારમાસીનો છોડ, અરડુસી, એ સિવાય આપી શકાય ગલગોટો છે, મરચાં છે, ટમેટાં છે. બરાબર, એના જે છોડ છે એની ઊંચાઈ આપણા કરતાં નાની હોય છે. વગેરે ઉદાહરણો તમે આપી શકો છો. આ સિવાય હજી કોઈ ઉદાહરણ આપવું હોય, આપણે કીધું તુલસીનો છોડ છે, બારમાસીનો, અરડુસીનો, ટમેટાનો, મરચાંનો, એ સિવાય કયા હોઈ શકે, તો ગલગોટા જે ફૂલ છે એ પણ છોડ ગણાય. તો આપણે એને પણ ઉદાહરણ તરીકે લખી શકીએ. તો આ વાત થઈ છોડની. છોડ કોને કહેવાય એવો એક વન લાઇનરમાં પૂછે, વ્યાખ્યા આપો એવું પૂછે, તો તમે કહી શકો કે જે વનસ્પતિ કદમાં નાની હોય, જેનું પ્રકાંડ લીલું અને કુમળું હોય તેમજ વળી શકે એવું હોય તેને આપણે છોડ તરીકે ઓળખીએ છીએ. વ્યાખ્યા બાંધવી હોય તો કઈ રીતે લખી શકાય, તો અહીંયા દેખાડું છું. ત્રણેયની વ્યાખ્યા આ સાઈડ દેખાશે ને બેટા, તો અહીંયા આપણે છોડની વ્યાખ્યા લખી લઈએ. છોડની વ્યાખ્યા આપવી હોય તો એના જે લક્ષણો છે એનો સમાવેશ કરીને આપણે વાક્ય રચના બનાવી શકીએ કે જે વનસ્પતિ કદમાં નાની હોય તેમજ તેનું પ્રકાંડ કેવું હોય, તો કે કુમળું અને લીલા રંગનું. તેને છોડ કહે છે અથવા છોડ કહેવામાં આવે છે અથવા તેને છોડ તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી એનો જે વાક્ય રચના આપણે બનાવી એ લખી શકીએ કે જે વનસ્પતિ કદમાં નાની હોય, કેવી હોય, આપણા કરતાં એની ઊંચાઈ કેવી છે, નાની, અને એનું પ્રકાંડ કેવું હોય, તો કે કુમળું અને લીલા રંગનું હોય, એને આપણે છોડ તરીકે ઓળખીએ છીએ. એ સિવાય અહીંયા આપણે એક લક્ષણ આપ્યું છે, તમે વ્યાખ્યામાં લખો તો લખી શકાય કે એને ગમે તેમ વાળવી હોય તો વાળી શકાય છે. ઉદાહરણ તરીકે કયા કયા લીધા આપણે, તો કે તુલસીનો છોડ છે, મરચાંનો છોડ છે, ટમેટાનો, બારમાસી, અરડુસી, આ વગેરે જે છે એ છોડ ગણાવી શકાય. તો આ એક પ્રકાર થયો વનસ્પતિનો. હવે આપણે જોઈએ વનસ્પતિનો બીજો પ્રકાર. બીજો પ્રકાર છે એ શું છે, તો કે ક્ષુપ.
હવે ક્ષુપમાં શું હોય ને શું લક્ષણો છે, આપણે શું કહી શકીએ કે હા આ ક્ષુપ છે? તો સૌથી પહેલું તો એ કે એની ઊંચાઈ મધ્યમ કદની હોય. કેવી હોય? મધ્યમ કદની. એક લક્ષણ શું છે ક્ષુપનું? કોને આપણે કહી શકીએ? એના અલગ લક્ષણોને આધારે આપણે એને ક્ષુપ એવું નામ આપ્યું છે. તો કયા કયા લક્ષણો હોય છે? તો પહેલું આપણે જોયું કે એની જે ઊંચાઈ છે એ મધ્યમ કદની હોય છે, એટલે કે છોડ છે એના કરતાં થોડી વધારે હોય છે, આપણાથી સહેજ ઊંચી. બીજું શું હોય? તો એનું જે પ્રકાંડ છે એ કેવું હોય? મજબૂત હોય. ક્ષુપ જે છે, ક્ષુપ પ્રકારની જે વનસ્પતિ છે એનું પ્રકાંડ, છોડમાં જે પ્રકાંડ છે આપણે ગમે તેમ વાળવું હોય તો વાળી શકીએ છીએ. જ્યારે ક્ષુપ જે છે, ક્ષુપ પ્રકારની જે વનસ્પતિ છે એમાં આપણે એના પ્રકારને ગમે તેમ વાળી શકતા નથી. એ થોડું શું હોય છે? મજબૂત હોય છે. બીજી કઈ લાક્ષણિકતા હોય છે? તો ક્ષુપ પ્રકારની જે વનસ્પતિ છે, અહીંયા આપણે ક્ષુપ દોરીએ, આ છે એનું પ્રકાંડ. તો આ જે પ્રકાંડ છે એની બાજુમાંથી એની શાખાઓ, જેને આપણે ડાળીઓ એવું કહીએ છીએ. તો આ એક એનું વિશિષ્ટ લક્ષણ છે કે છોડમાં ડાળીઓ હોતી નથી, જ્યારે ક્ષુપ પ્રકારની જે વનસ્પતિ છે એમાં એના પ્રકારની પાસેથી ડાળીઓ ઉદ્ભવે છે. એનું એક લક્ષણ ગણાવી શકાય. આપણે લખી શકીએ કે તેમાં પ્રકાંડ પાસે ડાળીઓ અથવા આપણે શાખાઓ એવું લખી શકીએ. હું કાઉન્સમાં લખી દઉં છું. અને શાખાને ડાળીઓ કહેવાય. બરાબર? ડાળી જે છે એનો સમાનાર્થી શબ્દ છે શાખા. તો એ ક્યાંથી નીકળે છે? તો શાખાઓ જે છે એના આધાર પાસેથી નીકળતી હોય છે. તો આ થઈ ક્ષુપની લાક્ષણિકતાઓ. આપણે એના વિશિષ્ટ લક્ષણોને આધારે, એટલે આજુબાજુની જે વનસ્પતિ છે એ વનસ્પતિને કઈ રીતે આપણે ઓળખી શકીએ કે ક્ષુપ છે અથવા છોડ છે? તો આપણે આ લક્ષણો જાણતા હોઈએ તો તરત આપણી આજુબાજુમાં જે વનસ્પતિ હોય એને આપણે તરત કહી શકીએ કે આ છોડ છે અથવા આ ઝાડ છે, એટલે કે વૃક્ષ છે, અથવા તો આ ક્ષુપ પ્રકારની વનસ્પતિ છે. એના ઉદાહરણો આપવા હોય તો કયા કયા આપી શકીએ? તો તમે આસપાસ વનસ્પતિ જે જોઈ હોય એમાં તમે યાદ કરો એવી કઈ વનસ્પતિ હતી જે બહુ ઊંચી ન હતી પણ તમારા કરતાં સહેજ ઊંચી હતી? એના નામ આપવા હોય તો તમે શું આપી શકો? તો એક તો કાલે આપણે જોયું હતું કે દાડમ. બરાબર? દાડમ જે છે, આપણે દાડમનો છોડ એવું કહેતા હોઈએ છીએ પણ એ છોડ છે નહીં. દાડમ જે છે એ ક્ષુપ પ્રકારની વનસ્પતિ ગણાય. ત્યારબાદ છે લીંબુડી. લીંબુનું જે આપણે લીંબુનું ઝાડ એવું કહીએ છીએ ને, પણ ખરેખર એને ઝાડ કહેવાય નહીં. એક ક્ષુપ પ્રકારની વનસ્પતિ છે. ઝાડ જે હોય એ તો બહુ ઊંચા હોય. એ સિવાય કયા કયા ઉદાહરણો આપી શકીએ? તો જાસૂદ, કરેળ, એને પણ એમાં લખી શકીએ. આ સિવાય તમને કોઈ યાદ હોય કે તમે આસપાસ વનસ્પતિ જોઈ હોય જેને આપણે ક્ષુપ કહી શકીએ, તો એ કઈ હોઈ શકે? નહીં. હવે આજુબાજુમાં તમે ઘરેથી શાળાએ જાઓ અથવા બગીચે જાઓ ક્યારેક, તો તમે આજુબાજુની વનસ્પતિનું અવલોકન કરજો. અને એમાં જેની ઊંચાઈ મધ્યમ કદની હોય, પ્રકાંડ મજબૂત હોય, તેમજ એની જે ડાળીઓ છે એના આધાર પાસેથી નીકળેલી જોવા મળતી હોય તો તમે કહી શકો કે હા આ ક્ષુપ છે, અને એના લિસ્ટમાં તમે એનું નામ લખી શકો છો. ત્યારબાદ આપણે જોઈએ હવે ત્રીજો જે પ્રકાર છે વૃક્ષ વિશે. વૃક્ષ વિશે લખવું હોય
વચ્ચે લખી દઉં છું. વૃક્ષ વિશે લખવું હોય તો શું લખાય? તો આપણે જેમ પહેલાં છોડમાં કદ વિશે લખ્યું છે, ક્ષુપમાં પણ કદ વિશે લખ્યું છે, તો વૃક્ષમાં પણ આપણે એના કદ વિશે લખીએ. શું લખી શકાય? તો કે એનું પ્રકાંડ, સૌથી પહેલાં તો એની ઊંચાઈ જોવી હોય તો આપણે કહી શકીએ કે ઊંચાઈ અને કદ વધારે હોય છે. તેની ઊંચાઈ અને કદ વધારે હોય છે. આ એનું એક આગવું લક્ષણ ગણાવી શકાય કે જે વનસ્પતિની ઊંચાઈ વધારે હોય, કદ વધારે હોય, એને આપણે વૃક્ષ તરીકે ઓળખી શકીએ. બીજું શું? તો જમીનથી ઊંચે, તમે આંબાનું ઝાડ જુઓ, લીમડાનું ઝાડ જુઓ, તો જમીનથી ઊંચે છેક ઉપરના ભાગે એની ડાળીઓ કે શાખાઓ આવેલી હોય છે. નીચેના ભાગમાંથી આધાર પાસેથી જોવા મળતી નથી. ક્ષુપમાં શું હતું? તો ડાળીઓ જે છે એ આધાર પાસે જોવા મળતી હતી, જ્યારે વૃક્ષમાં ડાળીઓ જે છે એ જમીનથી ઊંચે છે, જમીનથી ઊંચે ઉપરના ભાગમાં આવેલી હોય છે. હવે વાત કરીએ પ્રકાંડની. વૃક્ષનું પ્રકાંડ કેવું હશે? તો તમે મોટા ભાગે એને થડ તરીકે ઓળખો છો, જેને આપણે થડ કહીએ છીએ, એ જ એનું પ્રકાંડ છે. વિજ્ઞાનની ભાષામાં એને પ્રકાંડ કહેવાય. તો એનું પ્રકાંડ કેવું હોય? તો તમે તરત જ જવાબ આપી શકો છો કે વૃક્ષનું પ્રકાંડ જે છે એ કથ્થાઈ રંગનું હોય છે. તેમાં શું હોય છે? તો કે જાડું હોય છે. તેનું પ્રકાંડ જાડું, મજબૂત અને કથ્થાઈ રંગનું હોય છે. ઉદાહરણો આપવા હોય તો આજુબાજુમાં આવેલા બધા જે મોટા ઝાડ છે એના નામ આપણે લખી શકીએ. લીમડો, પીપળો, આંબો વગેરે. બરાબર, મોટા મોટા જે વૃક્ષો તમે જોવો છો એનું નામ તમે આમાં લખી શકો છો. હવે આ જે વનસ્પતિ જે છે એના વિશે આપણે લખીને સમજ્યા. એનું જે ચિત્ર જો તમારી સામે હોય તો તમે સરળતાથી એને ઓળખી શકો. જુઓ, તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 53 પર એ ચિત્ર આપેલું છે, A, B અને C કરીને. એમાં A જે છે એ છોડનું છે, B જે છે એ ક્ષુપનું છે અને C એ વૃક્ષનું છે. આપણે એ અહીંયા જોઈ લઈએ. છોડ જે છે એની આકૃતિ દોરવી હોય તો કઈ રીતે દોરી શકાય? આવી દોરી શકાય. બરાબર, આને આપણે શું કહી શકીએ? તો કે છોડ. શા માટે? તો એના જે પ્રકાંડ છે એ વળી શકે એવા હોય છે, એની ઊંચાઈ આપણા કરતાં નાની છે, અને બીજું કે એનું પ્રકાંડ લીલા રંગનું હોય છે. ત્યારબાદ જોઈએ ક્ષુપ. ક્ષુપ પ્રકારની વનસ્પતિ કેવી હોય? તો જુઓ, તમારી ટેક્સ્ટબુકમાં 53 નંબરના પેજ પર આપેલું છે. આવું કંઈક ચિત્ર દોરેલું છે, એક વનસ્પતિનું આપેલું છે, જેમાં ઘણા બધા પર્ણો આપેલા છે, પણ આપણે આજુબાજુમાં દાડમડી અને લીંબુડી એ જોયા છે. એના આધારે આપણે ક્ષુપને જે છે એ ઓળખી શકીએ છીએ. આપણે જોઈ શકીએ છીએ કે
એનું જે પ્રકાંડ જે છે એ શું છે? મજબૂત છે, છોડ કરતાં મજબૂત છે. તમે જોઈ શકો છો આજુબાજુમાં ક્યાંય વળેલું છે નહીં. બીજું એની ઊંચાઈ મધ્યમ કદની છે અને ડાળીઓ જે છે એ ક્યાંથી નીકળે છે? તો કે આધાર પાસેથી નીકળે છે. ત્યારબાદ જોઈએ વૃક્ષ. અને આપણે વૃક્ષ કહીએ છીએ. વૃક્ષમાં શું હોય છે? તો એનું જે પ્રકાંડ છે એ કેવું હોય છે? તો કે જાડું, મજબૂત અને કથ્થાઈ રંગનું હોય છે. અને એની ડાળીઓ છેક એટલે કે શાખાઓ છે ક્યાં હોય છે? તો કે ઊંચાઈ પર આવેલી હોય છે. એની શાખાઓ જે છે એ ઊંચાઈ પર આવેલી હોય છે, નીચે હોતી નથી. હવે આ જે છોડ, ક્ષુપ અને વૃક્ષ છે એ સિવાયની પણ ઘણી બધી વનસ્પતિઓ છે જે આપણી આસપાસ આપણે જોઈએ છીએ. કેટલીક વનસ્પતિઓ એવી હોય છે, પહેલીને નવાઈ લાગે છે કે છોડ અને ક્ષુપ અને વૃક્ષ એ તો આપણે જોયા, પણ મની પ્લાન્ટ, વટાણાનું પ્રકાંડ, દૂધીનો છોડ, દ્રાક્ષના વેલા, આ બધા કેવા હોય? આવી ઘણી બધી વનસ્પતિ હોય છે જે જમીન ઉપર ફેલાયેલી હોય છે. ક્યાંક તમે જુઓ તમારા ઘરે કોઈ એવી વનસ્પતિ વાવેલી હોય કે એને થોડી ઉગે એટલે એ તમારી બારી છે, બારણું છે એના ઉપર ચડીને છત ઉપર ફેલાતી હોય. તો આવી બધી જે વનસ્પતિ છે શું એ અલગ લક્ષણો ધરાવતી હશે? તો આ જે નવી નવી વનસ્પતિઓ છે જેનો સમાવેશ છોડ, ક્ષુપ અને વૃક્ષમાં કરી શકાતો નથી, એવી વનસ્પતિ વિશે આપણે હવે પછીના લેક્ચરમાં સમજીશું, જેમાં આપણે ભૂપ્રસારી, વેલાઓ, એના આધારે એને અલગ અલગ વર્ગીકૃત કરીને એના ઉદાહરણો સવિસ્તાર સમજીશું. અહીંયા આજે આપણે આ 3 પ્રકાર, વનસ્પતિના 3 પ્રકાર વિશે સમજ્યા. કાલે ફરીથી આપણે જ્યારે મળીશું ત્યારે વેલાઓ, ભૂપ્રસારી કોને કહેવાય અને લીલ, આજુબાજુમાં થઈ ગયેલી લીલું ઘાસ તમે જુઓ છો તો કઈ કઈ વનસ્પતિ એવી છે જેનો ઘાસમાં સમાવેશ કરી શકાય, એ બધા વિશે કાલે સમજીશું. અહીંયા લેક્ચર પૂરો કરું છું.